બજેટમાં પીએમ સૂર્યોદય યોજનામાં સબસિડીને લઈને સરકારનો શું વિચાર રહેશે? જી ચોક્કસ, પીએમ સૂર્યોદય યોજનામાં સબસિડીમાં વધારો કરવામાં આવી શકે છે. એટલે કે પહેલાં કરતાં જે સબસિડી પહેલાં આપવામાં આવતી હતી એના કરતાં અહીંયા આગળથી આ સબસિડીની રકમની અંદર વધારો થઈ શકે છે. 1 થી 2 કિલોવોટ રૂફટોપ સોલાર માટે 60% સુધીની સબસિડી હવે સરકાર આપી શકે છે. 2 થી 5 કિલોવોટના સોલાર યુનિટ માટે 40% સુધીની સબસિડી અહીંયા આગળથી શક્ય છે. અને આ ઉપરાંત નેશનલ રૂફટોપ સોલાર મિશન જે છે એની અંદર અમુક ફેરફારો કરવામાં આવી શકે છે. આ એક સંભાવના બનતી દેખાઈ રહી છે. અત્યારની જો આપણે વાત કરીએ તો 1 થી 3 કિલોવોટના માટે આ જો તમારે સોલાર પેનલ બેસાડવી હોય તો ₹18,000 પ્રતિ કિલોવોટની સબસિડી અત્યારે આપવામાં આવી રહી છે અને 3 થી 10 કિલોવોટ સુધી માટે ₹9,000 પ્રતિ કિલોવોટની સબસિડી આપવામાં આવી રહી છે. હવે સબસિડી માટે ₹40,000 થી 45,000 કરોડની ફાળવણી અહીંયા આગળથી આ બજેટની અંદર શક્ય બની શકે છે.